અમદાવાદમાં કરોડોનું સટ્ટાબાજી કૌભાંડ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે 550 કરોડના ટ્રાન્ઝેક્શન ઝડપ્યા છે, જેમાં વનેક્સ બેટ એપ સાથે સંકળાયેલું આ મોટું નેટવર્ક પકડાયું છે। રેપિડો ડ્રાઈવરના ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં પ્રદીપ ઓડના નામે 316 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે। કિરણ પરમારે દસ્તાવેજોનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરી હતી। વનેક્સ બેટ એપ આમ તો પ્રતિબંધિત છે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, પ્રતિબંધિત એપના માધ્યમથી કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે મ્યુલ એકાઉન્ટને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કાર્યવાહી થઈ રહી હતી, જેમાં એક હિન્ટ ક્રાઇમ બ્રાન્ચના સામે આવી હતી કે જેમાં જે રેપિડો ડ્રાઈવર અથવા તો ટેક્સી ડ્રાઈવર અથવા તો જે સામાન્ય કામ કરતા લોકો હોય છે તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને તેમને 25,000 રૂપિયા આપી તેમના જે ડોક્યુમેન્ટ હતા તે મેળવી લેવામાં આવતા હતા। અને તેના જ આધારે કિરણ પરમાર ઉર્ફે લાલો નામનો જે આરોપી છે તે આ એકાઉન્ટ મેળવતો હતો અને એકાઉન્ટના આધારે તેને કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે। કુલ 550 કરોડના જે વ્યવહારો છે તે થયા હોવાનું સામે આવ્યું છે। સાથે જે ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરી અને જે રૂપિયાની હેરફેર કરવામાં આવતી હતી તે મામલે ક્રાઇમ બ્રાન્ચે PMLA એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે અને તેમાં વનેક્સ બેટ કે જે ક્રિકેટ બેટિંગ એપ છે તેના દ્વારા જે ગેરકાયદેસર સટ્ટાબાજી થતી હતી તેના આધારે તેના સાથે સંકળાયેલા તમામ જે રૂપિયા છે તેની હેરફેર કરવામાં આવી હતી, જે મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને સંડોવાયેલા તમામ લોકોની શોધખોળ અને તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।